આજે હાલોલની અંદર પહોંચ્યો છું અને રિસોર્ટ છે CK રિસોર્ટ એન્ડ પાર્ટી પ્લોટ. ભાઈ આ જગ્યાએ છે ને જોરદાર આપણું પહેલાં તો સ્વાગત થશે અને ફેમિલી માટે જો રોકાવું હોય અમદાવાદથી 2 કલાક થાય છે અને બરોડાથી કદાચ 1 કલાક થતું છે, સુરતથી 3 કલાક થાય છે. જેટલા લોકોને ફેમિલીને એન્જોય કરવું હોય લાઈફને, આમ એવું થાય કે ભાઈ સ્ટ્રેસમાં છે, આપણે કંટાળો આવી રહ્યો છે, તો તમારે મસ્ત જે આમ મજા કરાવે, તમને જમવાનું, રહેવાનું અને નાહવાનું બધું જ એક રિસોર્ટ, એવો જોરદાર રિસોર્ટ લઈને આવ્યો છું અને આપણા બજેટની અંદર છે. તો સ્ક્રીન ઉપર આપણે ફોન કરજો, બુકિંગ કરાવી લેજો. આજે રિસોર્ટમાં શું શું સુવિધા છે ને બધું બતાવીશ ને. અહીંયા તો ભાઈ જે સ્વાગત કરશે અને જે લોકો રાખવાના છે, બિલીવ નહીં કરો કે જે મજા આવવાની છે. આખો વિડીયો જો. એમાં નામ છે ને હજી તમારું નામ થાય એમાં અમારા દિલથી આશીર્વાદ તમને. બસ તમારા આશીર્વાદ મળી ગયા, માની કૃપા હોય પછી ક્યાંય જોઈએ જ નહીં. માતાજી તમને ખૂબ સુખી કરે. ખાલી પૂજાનું જ છે, સ્વીકાર કરો. અમારા આંગણે આવ્યા એ જ અમને બહુ મોટો આનંદ છે આજે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. માતાજી ચારણના ઘરે જો નેહડામાં અથવા ક્યાં પણ તમારે છે ને મહેમાન ગતિનો લાભ મળે ને સાહેબ, તો લઈ જ લેજો. અને હવે તો એમને છે ને રિસોર્ટ બનાવ્યો છે, અને એવો અદ્ભુત રિસોર્ટ રીએ છે દુબઈની અંદર, પણ અહીંયા આગળ જબરજસ્ત અદ્ભુત તમે રિસોર્ટ બનાવ્યો છે. જે રિસોર્ટની અંદર લોકો આવશે તો ખુશ થઈ જવાના છે. આ રિસોર્ટ તમારો કઈ જગ્યાએ આવ્યો છે ભાઈ, પહેલાં એ કહો, અને તમારું નામ પણ થોડુંક મને કહી દેજો. મારું નામ છે ચંદ્રિકાબેન કકનસિંહ ગઢવી. બરાબર. અત્યારે હાલમાં અમે લોકો બધા દુબઈમાં સ્થાયી થયેલા છીએ અને દુબઈથી 9 વર્ષથી અપડાઉન કરીને આ રિસોર્ટ આપણે તૈયાર કરેલો છે. હા, પહેલાં તો એમનો રિસોર્ટની અંદર છે ને હું આવ્યો ને તો પહેલાં તો અંદર તમે બહુ મોટો ગેટ રાખેલો છે. એ ગેટ પર આવતા પછી તમારે છે ને એક મંદિર છે, અને એ મંદિરની અંદર તમને કહી દઉં છું, આંકડો પણ આપી દઉં કે 1.25 કરોડથી પણ વધારે ખર્ચો કર્યો ખાલી મંદિરમાં જ, અને એ પણ શિખર મંદિર. અને એ પણ રિસોર્ટમાં. તમે પાછા અહીં રહેતા નથી, તમે રિસોર્ટની અંદર આવો મંદિર આખા ગુજરાતમાં કદાચ પહેલું હશે કે જે આટલો શિખર મંદિર હોય કે જેમાં તમે લોખંડ પણ નથી વાપરવું, અને એમાં શું શું નથી વાપર્યું એ કહી દો બધાને. એની અંદર આપણે જે અમુક મંદિરો જે બનતા હોય આપણે સિમેન્ટ ને પેલું રેતી અને લોખંડના સરિયાથી બનતો હોય, આ એકદમ વિધિ વિધાનથી બનેલું પુરાના જમાનામાં જે મંદિરો બનતા એવું મંદિર આપણે અમારી કુળદેવી આવડમાનું બનાવેલું છે. અને આની અંદર એક પથ્થર ઉપર પથ્થર મૂકી અને જે ધાંગધ્રાના સોમપુરા જે મંદિરો બનાવે છે એ મંદિર આપણે બનાવવામાં આવ્યું છે. અને ભાઈ ખરેખર મને તો એમાં જ બહુ આનંદ થયો. અંદર આવીને પહેલાં તો મેં દર્શન કર્યા અને અદ્ભુત જગ્યા. એના પછી આપણા દાદા દેવો કે દેવ મહાદેવને પણ તમે બિરાજમાન કર્યા છે. એમની પછી સરસ મજાની એક રિસેપ્શનની ઓફિસ પણ જોવા જેવી છે. એ ફોટાની અંદર શું હતું, મને એ કંઈક અદ્ભુત લાગ્યો હતો તમારો ફોટો. એ અમે દુબઈથી લાવેલું એક આખી ફ્રેમ છે, એની અંદર બુદ્ધ ભગવાન છે. અચ્છા. એક દૂરથી તમને એક મૂર્તિ બુદ્ધની દેખાશે, પણ તમે નજીક જાશો તો એની અંદર 5000 નાના નાના બુદ્ધા છે. એટલે એક અદ્ભુત દુબઈથી લાવી અને અમે ફ્રેમ મૂકેલી છે. અને આ રિસોર્ટને બનાવતા કેટલો ટાઈમ થયો? બધાનું સપનું, મારું પણ એક સપનું છે કે મારી પાસે જે દિવસે કાવડિયા થઈ ગયા, માની કૃપા થઈ ગઈ, તો આવું એક રિસોર્ટ કે જેમાં બધા લોકો રમતા હોય, ખાતા હોય, મજા કરે. તો અમે તો સપનું પૂરું કર્યું છે આજે તમારું. કે તો કેટલા વર્ષ લાગ્યા આ રિસોર્ટને બનાવતા? રિસોર્ટ જો હું અહીંયા ઇન્ડિયામાં અહીંયા હોત ગુજરાતમાં, તો આ રિસોર્ટ હું લગભગ 2 કે 3 વર્ષમાં કમ્પ્લીટ કરી નાખત. પણ અમારો બિઝનેસ દુબઈમાં છે, પરિવાર બધા અમે દુબઈમાં રહીએ છીએ, એટલે આ રિસોર્ટ બનાવતા મને દુબઈથી અહીંયા ઇન્ડિયા દર 2 મહિને આવી અને 9 વર્ષની અંદર આજે આ રિસોર્ટ મારો કમ્પ્લીટ થયો છે. અને આ રિસોર્ટની અંદર બનાવવામાં પણ જે કહેવાય કે બધા એમની ટીમ, એમના બધાના સ્ટાફ મેમ્બરનો સપોર્ટ પણ એટલો છે. અને અહીંયાના રૂમમાં તો હવે કહેવાનું ના, કારણ કે એ લોકો દુબઈથી છે એટલે એમને ફેસિલિટી, લક્ઝરિયસ લાઈફ કેવી હોય બધી જ ખબર. એટલે એક એક વસ્તુ લોકોને શું શું જોઈએ છે બધી જ વ્યવસ્થા કરી છે આ લોકો. જો તમે અહીંયા આવી રહ્યા છો તો જો 1 ડે પિકનિક કરી રહ્યા છો તો સોમથી શુક્ર 1000 રૂપિયા છે, અને શનિ રવિ જો આવી રહ્યા છો તો 1200 રૂપિયા છે એક દિવસના, જે એક છોકરા એક વ્યક્તિના. અને જો કદાચ તમે કપલમાં આવી રહ્યા છો તો 3500 રૂપિયા છે, અને જો કદાચ ફેમિલી સાથે જો આવી રહ્યા તો 6000 રૂપિયા આપણે લઈ રહ્યા છે. જેમાં સવારે તમે બ્રેકફાસ્ટ આપો છો, બપોરનું જમવાનું 4 વાગે હાઈટી પણ આપો છો, અને રાતનું પણ જમવાનું તમે અદ્ભુત જમાડો છો. અને ચારણના ઘરે આવો ને ભાઈ, એટલે એ છે ને એટલું કહી દઈશ તમને કે એ તમને ખવડાવ્યા વગર તો ના જ મોકલે. સાચી વાત છે ને? બિલકુલ. અને કારણ કે ચારણોની મહેમાન ગતિ
આપણી જ વાડીના ઓર્ગેનિક ઘઉં એની જ રોટલી થાય છે, આપણી જ વાડીના ઓર્ગેનિક મકાઈ, શાકભાજી, એટલે બધું જે જમવાનું મળશે એ એકદમ પ્યોર ઓર્ગેનિક ખાવાનું મળશે. હા, એટલે જ મને બહુ ગમતું હોય છે ને ચારણોની મહેમાન ગતિ અને ચારણોની મિત્રતા કરો ને એટલે સાહેબ તમને જે લાઈફમાં એટલું શીખડાવશે કે વાત પૂછોમાં. અને આ રિસોર્ટમાં તો તમને ભક્તિ પ્લસ પાછું રોયલ લાઈફ, અહીંયા સ્વિમિંગ પુલની પણ એટલી મસ્ત વ્યવસ્થા છે કે સ્વિમિંગ પુલ પણ એટલો મસ્ત ચોખ્ખો સ્વિમિંગ પુલ છે કે જે છોકરાઓને મને તો બહુ ગમતું છે. આખું ગાર્ડન છે, પછી અહીંયા તમે થિયેટર પણ રાખેલું છે કે ઓપન થિયેટર છે, એટલે એક માણસ કોઈ આવશે એટલે એને આખો દિવસ નીકળી જશે ને, આખો દિવસ ખૂબ એન્જોય કરી શકશે. હા, કારણ કે ફેમિલી સાથે હવે ટાઈમ સ્પેન્ડ કરવો ને તો બહુ અઘરું છે, કારણ કે લોકો પાસે હવે કારણ કે કામ કરવું જરૂરી છે. જો આજે કામ નહીં કરીએ તો આપણે હપ્તા કેમ ભરવા, કામ કેમ કરવું, એટલે હવે ફેમિલીને જો ટાઈમ મળતો હોય ને તો આવી જગ્યાએ હું તો આવી જાજો. અને આ રિસોર્ટમાં જો તમે રોકાશો તો મજા જ આવી જશે. આખું ગાર્ડન છે. હા, જેટલા લોકોને અહીંયા લગ્ન પ્રસંગ કરવો હોય તો એની પણ વ્યવસ્થા કરીને તો હાજી, જો લગ્ન માટે આપણે ખૂબ મોટો પાર્ટી પ્લોટ છે અને 2 હોલ છે, એસી હોલ છે અને 10 બીજા એસી રૂમ છે. એટલે મેરેજ માટે જેને બુકિંગ કરવું હોય તો આપણો એક દિવસનો 3 લાખ રૂપિયા ચાર્જ છે. 3 દિવસ એક દિવસનો 3 લાખ રૂપિયા, એટલે જે એક દિવસનું બુકિંગ થાય તો 3 લાખ રૂપિયા. તો પછી ડેકોરેશન બધું તમારું હોય કે ખાલી ભાડું? ના, અમે જગ્યાના અમે 3 લાખ રૂપિયા લઈએ છીએ અને એ 3 લાખ રૂપિયામાં એમને આખો મેરેજનો પાર્ટી પ્લોટ આપી છીએ, 10 એસી રૂમ આપી છીએ ને 2 એસી હોલ આપીએ છીએ. એટલે એ લોકોને બધી ચિંતા મુક્ત આરામથી પ્રસંગ થઈ જાય, પ્રસંગ કરી શકે. હા, તો આવા પ્રસંગની અંદર તમારે આવું કદાચ અહીંયા રિસોર્ટમાં આવવું હોય ને તો અમને પાકું એડ્રેસ કહી દો, લોકોને આવવાનું કઈ રીતના? આપણું એડ્રેસ છે વડોદરાથી આજવા ચોકડીથી 26 કિલોમીટર આ સીકે રિસોર્ટ આવેલો છે અને પાવાગઢથી 20 કિલોમીટર થાય છે. બરાબર. એટલે પંચમહાલવાળાને, ગોધરાવાળાને પણ અહીંયા નજીક પડે ને બરોડાવાળાને પણ અહીંથી નજીક પડે, વાઘોડિયાવાળાને પણ નજીક પડે. અને જે લોકો બહુ દૂરથી આવતા હોય તો એના માટે પણ અહીંયા 2 દિવસ જો શનિ રવિમાં રોકાય તો એ લોકો પાવાગઢ પણ ફરવા જઈ શકે, એ સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ જઈ શકે, અહીંથી 65 કિલોમીટર છે, ત્યાં બી જઈ શકે અને આપણા રિસોર્ટનો આનંદ પણ માણી શકે. તો આજનો વિડીયો પૂરો કરીશ. મળીશ પાછા નવા વિડીયો સાથે, વિમોદ સાથે. મળશું મેળે ખેડે, મળશું ગામ ગીની, મળી આ મેકરણ તે દી આ ધરતી દગી. હરિઓમ તો કાલ નવા વિડીયો સાથે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. ને થેન્ક યુ સો મચ. આ વિડીયો એ લોકોને મોકલી દે કે જે લોકો બારે ફરવાના શોખીન હોય, કંઈક નવા રિસોર્ટમાં જવાના શોખીન હોય, તમારા માટે આ વિડીયો છે. આવી જાય ને બધા લોકો? યસ, મોસ્ટ વેલકમ. એકાદો કંઈક તમે તો ચારણ છો તો કંઈક સ્વાગત કરીએ છીએ, અને ચારણ છો તો તમે કંઈક 2 શબ્દ કહી દો, કંઈક એક દુહો કે એવો કંઈક છંદ બોલી જાઓ કે જેથી કે અમારા લોકોને મજા આવી જાય. બસ, ચારણની દીકરી છું અને માના સાનિધ્યમાં બેઠી છું એટલે એક જ રોજ છંદ માને અરજ કરીએ છીએ કે રિદ્ધિ દે, સિદ્ધિ દે, અષ્ટનવ નિધિ દે, વંશમાં વૃદ્ધિ દે, બાખબાની, હૃદયમાં જ્ઞાન દે, ચિત્તમાં ધ્યાન દે, અભય વરદાન દે શંભુરાની. માં દુઃખ કો દૂર કર, સુખ ભરપૂર કર, આશા સંપૂર્ણ કર દાસ જાની. સજ્જન સોહિત દે, કુટુંબ સો પ્રીત દે, જંગમાં જીત દે માં ભવાની, માં જંગમાં જીત દે માં ભવાની. વાહ, અને અદ્ભુત. હું તો કહું છું કે જ્યાં છે ને આવ નહીં આદર નહીં, નહીં નયમનો મેં, તેની ઘેર કદી ના જવું ભલે વર્ષે કંચનનો મેં. અહીંયા તો મને એવું લાગે છે કે આ જગ્યાએ તો એક એવું થઈ ગયું છે કે અહીંયા આવ પણ છે, આદર પણ છે ને પછી તમારે ત્યાં છે ને કંચનનો વરસાદ પણ થાય છે. આ બધી વસ્તુ બધી જગ્યાએ તો ના મળે પણ અહીંયા અમને મળવાની છે ને આવું બહુ ભાગ્યે જ જોવા મળે, પણ તમારા ત્યાં આ બધી વસ્તુ મળવાની છે અમને. મહેમાન આવે એનાથી મોટું શું હોય? આપણે ભારતીય સંસ્કૃતિ છે કે આપણે મહેમાનોને માન દલ ભરીને દીધા નહીં તો એ ઘર મંદિર નહીં પણ મસાણ સાચું હોરઠિયો ભણે. સાચી વાત છે, કારણ કે ઘરે જે મહેમાન આવે ને સાહેબ, અને તમારાથી થાય એટલું કરો, અને જો મહેમાન રાજી થાય ને તો ઉપરવાળો બહુ રાજી થાય. હાજી, બિલકુલ. જય માતાજી.